નમસ્કાર મિત્રો, અમારી ગુજરાતની ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ફોનપેએ તેના વોલેટ માટે એક નવી નીતિ લાગુ કરી છે। જો તમે 365 દિવસ સુધી તમારા ફોનપે વોલેટનો ઉપયોગ કરીને કોઈ નાણાકીય વ્યવહાર નહીં કરો તો રૂ.100 સુધીનો નિષ્ક્રિય યાત્રા ધરાવીને ફી વસૂલવામાં આવી શકે છે। જો તમે ફોનપે ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે મહત્વના સાબિત થઈ શકે છે। કંપનીએ તેની વોલેટ સંબંધિત નીતિમાં ફેરફાર કર્યો છે, જેના કારણે કેટલાક યુઝર્સ રૂ.100 સુધીની જાળવણી ફી ચૂકવણી કરવી પડી શકે છે। જો કે આ નિયમ તમામ ગ્રાહકો માટે લાગુ પડતો નથી। નવી નીતિ અનુસાર, જો કોઈ યુઝર સતત 365 દિવસ સુધી ફોનપે વોલેટમાં કોઈપણ પ્રકારનો નાણાકીય વ્યવહાર નહીં કરે તો વોલેટને ઇનએક્ટિવ એટલે કે નિષ્ક્રિય ગણવામાં આવશે। આવી સ્થિતિમાં કંપની દ્વારા રૂ.100 સુધીની ફી વસૂલવામાં આવી શકે છે। આ માહિતી સામે આવતા સોશિયલ મીડિયા પર પણ ચર્ચા થઈ હતી। જાણીતા ક્રિપ્ટો અભિષેક યાદવે એક્સ પર આ અંગે માહિતી શેર કરી હતી। તેમના જણાવ્યા અનુસાર, ઘણા યુઝર્સ ફોનપે વોલેટનો ઉપયોગ કરતા નથી અને સીધા યુપીઆઈ મારફતે પોતાના બેંક ખાતાની જ ચૂકવણી કરવાનું પસંદ કરે છે। મહત્વની વાત એ છે કે માત્ર ફોનપે એપ ખોલવાથી અથવા યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવાથી વોલેટ એક્ટિવ ગણાશે નહીં। વોલેટ સક્રિય રાખવા માટે વોલેટ સંબંધિત કોઈ નાણાકીય ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે। જો 1 વર્ષ સુધી આવી કોઈ પ્રવૃત્તિ ન થાય તો જ આ ફી લાગુ પડી શકે છે। તો જી હા મિત્રો, આ હતા આજના તાજા સમાચાર અને અમારી ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।